ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે મેથ્સમાં જોઈશું 9મું ચેપ્ટર માહિતીનું નિયમન, જેમાં તમને થોડા મુદ્દા કીધા છે કે માહિતી વિશે જે તમારે નોટબુકમાં લખવાના રહેશે. તો છે માહિતી એટલે શું? તો માહિતી એટલે ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ. હવે એવું કીધું છે નીચે કે આપણે માહિતીના બે પ્રકાર છે કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તો પ્રાથમિક માહિતી એટલે શું? તો પોતાના દ્વારા એકત્રિત કરેલ માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. તો પોતાના દ્વારા એકત્રિત કરેલ માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. એનું ઉદાહરણ છે કે શાળાના બગીચામાં રહેલા વૃક્ષોની સંખ્યા. હવે બીજું છે ગૌણ માહિતી. તો અખબાર, ટેલિવિઝન, ઇન્ટરનેટ આદિ પરથી મેળવેલી માહિતીને ગૌણ માહિતી કહે છે. તો છે અખબાર, ટેલિવિઝન, ઇન્ટરનેટ આદિ પરથી મેળવેલી માહિતીને ગૌણ માહિતી કહે છે. તો ઉદાહરણ તરીકે અખબાર અથવા ટેલિવિઝનમાંથી મેળવેલી ચૂંટણીના પરિણામ, જે ગૌણ માહિતીમાં આવે. હવે માહિતીની નોંધ એટલે શું? તો માહિતીને એકત્રિત કરી તેના યાદી સ્વરૂપના લખાણને માહિતીની નોંધ કહે છે. માહિતીને એકત્રિત કરી તેના યાદી સ્વરૂપના લખાણને માહિતીની નોંધ કહે છે. તો માહિતીનું સંગઠન આગળ. તો માહિતીનું સંગઠન એટલે શું? તો માહિતીની નોંધ કર્યા પછી માહિતીના આવૃત્તિ ચિહ્ન સ્વરૂપમાં કરવામાં આવતા સંગઠનને માહિતીનું સંગઠન કહે છે. આ માહિતીને ગણતરીમાં કઈ રીતે લખાય? તો 1 ને 2 ને 3 ને એવી રીતે 6 સુધી તમને ગણતરીમાં લખીને બતાવ્યું છે. તો એ રીતે તમારે આગળ ગણતરીમાં લખવાનું રહેશે. હવે ચિત્રલેખ એટલે શું? તો જે ચિત્રો જોઈને માહિતી સમજી શકાય તેને ચિત્રલેખ કહે છે. ચિત્રલેખ એવી માહિતી રજૂ થાય છે ચિત્રલેખમાં કે જે વસ્તુના ચિત્રો એક જ નજરમાં પ્રશ્નના જવાબ માટે ઉપયોગી બને છે. હવે તમને નીચે કીધું છે સ્વાધ્યાય 9.1. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. તો તમને અહીંયા બોક્સ આપ્યું છે. બોક્સમાં 1 થી 9 આંક લખેલા છે, એટલે ટોટલ 40 વિદ્યાર્થીઓનું છે. હવે તમારે આ બાજુ આવી રીતે નોટબુકમાં કોષ્ટક બનાવવાનું છે. એમાં મેળવેલા ગુણ એટલે કે 1 થી 9 ગુણ જે છે એ 1 થી 9 લખવાના. પછી વચ્ચેના ખાનામાં આવશે આવૃત્તિ ચિહ્ન, જે આપણે ગણતરીમાં માહિતીને કઈ રીતે લખવું તે દર્શાવ્યું હતું એ રીતે, અને વિદ્યાર્થીઓની સંખ્યા. એટલે કે હું તમને અહીંયા કહું એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં કોષ્ટકમાં એટલે કે જે બોક્સ નીચે આપેલું છે તેમાં જોવાનું રહેશે. હવે આપણે અહીંયા જોઈશું કે એક મેળવેલા ગુણ 1ની વાત કરીએ આપણે. તો 1 છે આ કોષ્ટકમાં કેટલી વાર છે તે જોઈશું આપણે. તો 1, પછી 2 અને 2 જ વાર છે આખા કોષ્ટકમાં. તો આપણે વિદ્યાર્થીની સંખ્યામાં લખીશું 2. હવે ફરીથી જોઈએ 2 અંક એટલે કે 2 ગુણ. તો 2 ગુણ કેટલી વાર છે તે આપણે જોઈશું. તો 1, 2 અને 3. તો આ 3 છે એટલે કે વિદ્યાર્થીની સંખ્યા કેટલી? તો 3. આપણે 3 લખીશું. હવે 3ની વાત કરીએ તો 3 કેટલી વાર છે? તો 1, પછી 2, 3 વાર છે. તો આપણે વિદ્યાર્થીની સંખ્યામાં 3 લખીશું. હવે 4ની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7. 7 વાર છે 4 એટલે આપણે વિદ્યાર્થીઓની સંખ્યામાં લખીશું 7. હવે 5ની વાત કરીએ તો કે 1, 2, 3, 4, 5 અને 6. તો વિદ્યાર્થીની સંખ્યામાં 6 લખીશું. હવે 6ની વાત કરીએ તો કે 1, 2, 3, 4, 5, 6, 7 એટલે કે 7 લખીશું સંખ્યામાં. હવે 7 અંકની વાત કરીએ તો
1, 2, 3, 4 અને 5. તો સંખ્યામાં આપણે 5 લખીશું. ત્યાર પછી 8ની વાત કરીએ તો 1, 2, 3 અને 4. તો વિદ્યાર્થીઓની સંખ્યામાં આપણે 4 લખીશું. ત્યાર પછી 9ની વાત કરીએ તો 9માં 1, 2 અને 3. તો 3 લખીશું આંક. હવે આપણે તેનું કુલ સંખ્યાનું ટોટલ કરીશું, એટલે કે આ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તે 40 છે, જે આપણને અહીંયા રકમમાં 40 આપી છે એ લખીશું. હવે તેના પછી આપણે પ્રશ્નો પૂછ્યા છે. તો પહેલો પ્રશ્ન છે કે કેટલા વિદ્યાર્થીઓને 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા છે તે જોવાના છે. 7 કે 7થી વધુ એટલે કે 7 પણ લખવાના અને 7થી વધુ પણ. તો કેટલા વિદ્યાર્થીઓ છે? 7 કે 7થી વધુ એટલે કે આ 7 છે અને 7થી વધુ એટલે કે આટલા. એટલે કે આ 3 સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો 3 સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 5 ને 4 9, 9 ને 3 12. તો અહીંયા આપણે લખ્યું કે 12 વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા હશે. બીજો પ્રશ્ન જોઈએ તો કે 4થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે? તો 4થી ઓછા એટલે કે 4ને ગણવાનું નહીં, તો 1થી 3નું જોવાનું, એટલે કે 2, 3, 3. તો 3 ને 3 6 પ્લસ 2 એટલે 8 વિદ્યાર્થીઓએ ઓછા ગુણ મેળવ્યા. તેવી જ રીતે આપણે હવે પ્રશ્ન 2 જોઈશું કે શ્રેણી 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈ પસંદગી નીચે પ્રમાણે છે. તો આ બધી મીઠાઈ લખેલી છે અને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપણે દરેક મીઠાઈને કોષ્ટકમાં લખીને વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની છે. તો આપણે સૌથી પહેલાં કેટલી મીઠાઈ છે ગણી લઈશું. તો લાડુ, બરફી, જલેબી અને રસગુલ્લા 4 મીઠાઈ છે ટોટલ, અને 30 વિદ્યાર્થીઓ કુલ છે. હવે આપણે આવૃત્તિ ચિહ્ન દ્વારા દર્શાવવાનું છે અને વિદ્યાર્થીની સંખ્યા અલગ અલગ ભાગમાં લખવાની છે. એટલે કે લાડુવાળા વિદ્યાર્થી કેટલા, જલેબીવાળા, બરફીવાળા અને રસગુલ્લા તેટલા વિદ્યાર્થીઓના ભાગ પાડવાના. તો આપણે પહેલાં લાડુ લઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 એટલે કે આપણે વિદ્યાર્થીઓની સંખ્યામાં લખીશું 11. હવે આપણે બરફી લઈએ. તો કે 1, 2 અને 3 જ બરફીવાળા વિદ્યાર્થી છે એટલે કે 3 લખીશું. ત્યાર પછી લઈશું આપણે જલેબી. તો 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે કે 7 વિદ્યાર્થીઓ. ત્યાર પછી રસગુલ્લા એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 9 વિદ્યાર્થી લખીશું. એટલે કે આપણે કુલ સંખ્યા જોઈશું. તો આવૃત્તિ ચિહ્ન તો તમને આગળ શીખવાડ્યા પ્રમાણે તમારે જાતે કરવાના, અને વિદ્યાર્થીઓ ટોટલ આપણે સંખ્યા લઈશું તો 30 સંખ્યા છે. હવે આપણે સવાલ પૂછ્યો છે તે જોઈએ કે કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે. તો આ 4માંથી કયા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે? તો 11 એટલે કે લાડુ વધારે વિદ્યાર્થીઓને પસંદ છે. આમ આપણે જોયો ક્વેશ્ચન 2.